અને ખાસ કરીને છોકરીઓને જે ફોટો શેર કરે છે ને છોકરીઓ, તમને ખબર નથી એઆઈ શું કરી શકે છે. બરાબર, તમને ફોટો મોકલી દીધો, તમારા પૂરા કપડાં પણ નીકળી જશે અને વિડીયો બની જશે, તમને ખબર પણ ના પડે. નેનો બનાના ટ્રેન્ડ આવે છે, એમાં લોકો ફોટો એડિટ કરીને શેર કરી રહેલા છે અને લોકો એવું માને છે કે અમે ટ્રેન્ડને ફોલો કરી રહેલા છે. પણ તમને ખબર છે આ કેટલું ખતરનાક છે? આ જે પણ ટ્રેન્ડ આવે છે આપણે એને ફોલો કરીએ છીએ, એટલા માટે આપણે લાઇક અને કોમેન્ટ અને શેર ભરપૂર માત્રામાં આવે છે નોર્મલ ફોટોના મુકાબલે. ને આપણને એવું લાગે છે આટલા બધા વ્યૂ આવી ગયા, કમેન્ટ આવી ગયા. નહીં ભાઈ, આ ટ્રેન્ડને આપણે ફોલો કરીએ છીએ એટલે આ કંપની આ ટ્રેન્ડના ફોટોને પુશ કરે છે. આ બધું કંટ્રોલ તો ઓલરેડી એમના જોડે જ છે. તો આવા ફોટો તમે મૂકશો તો આના લાઇક્સ વધુ આવશે, વ્યૂ વધુ આવશે. આજની તારીખમાં સોશિયલ મીડિયાની જેટલી મોટી મોટી કંપનીઓ છે, એઆઈની જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે, આ બધી જ કંપનીઓ આ બધી જ અમેરિકાથી ઓપરેટ થાય છે. બરાબર, અને અમેરિકાનું ફ્યુચર આ છે કે બધું જ રોબોટથી બનાવવા માગે છે, બધું એઆઈથી બનાવવા માગે છે. બરાબર, અને એના માટે એને ઘણા બધા એઆઈના મોડલ બનાવવાના છે. એટલા માટે એને ફ્રેશ ફોટા જોઈએ, ફ્રેશ ડેટા જોઈએ, ફ્રેશ લોકો શું વિચારે છે, લોકો શું પહેરે છે, બધું જોઈએ છે ડેટા. એનાથી રોબોટ બનાવી શકે, રોબોટના ફેસ બનાવી શકે. આપણે કોઈ પણ જાતની એપ્લિકેશનનો યુઝ કરીએ છીએ ત્યારે આપણે ખબર વગર જે પણ પરમિશન માગે, લોકેશન પરમિશન માગે, તમારો માઇક્રોફોનનું પરમિશન માગે, ડેટા શેરિંગનું પરમિશન માગે, બધું જ આપણે એનો ઓપ્શન આપી દેતા હોય છે. એના પછી આપણે આંખ બંધ કરીને આ ટ્રેન્ડનો ફોલો કરતા હોઈએ છીએ. પરંતુ એક વાત યાદ રાખજો, જે ફ્રીમાં હોય છે ને એ કદી ફ્રીમાં હોતું નથી. એની કિંમત આપવી પડતી હોય છે. આપણો ડેટા આપણે શેરિંગ કરીએ છીએ, આપણો ટાઈમ આપીએ છીએ, આપણે એનર્જી આપીએ છીએ, ઘણું બધું આપીએ છીએ. અને આપણે એવું વિચારીએ છીએ કે આ એક ફોટો તો અપલોડ કર્યો છે એનાથી શું મોટું નુકસાન થઈ જશે. એનું હકીકત તમને કહું કે આપણે જે મોબાઈલમાં ફેસ લોક આવતું હોય છે અને આપણે મોબાઈલનો ગમે તેટલો મોંઘો મોબાઈલ હોય, એપલનો મોબાઈલ હોય, એને પણ લોક કરવાની શક્તિ આ કંપની જોડે છે. આપીએ છીએ વોઇસની કમાન્ડ આપીએ છીએ. એ વોઇસ પર ડીપ ફેક એઆઈ આનો યુઝ કરીને આપણે મેન્યુપ્યુલેટ કરવા માટે યુઝ કરતી હોય છે. આપણે ખુદ વિડીયોમાં ના હોઈએ પણ આપણે જેવો જ વિડીયો બનાવીને અપલોડ કરી દે. અને આપણે શું પહેરીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, આપણે શું સંસ્કૃતિ છે, આ બધો ડેટા, લાખો કરોડો ડેટા આ કંપની જોડે જતો હોય છે. આ કંપની પછી પ્રાઇવેટ કંપનીના બધો ડેટા વેચી દેતી હોય છે. અને જે કપડાં બનાવવાળી કંપની હોય છે એ વિચારે આજના તારીખમાં લોકો કેવા કપડાં પહેરે છે એવા કપડાં પછી બનાવે. બરાબર, એવા પ્રોડક્ટ બનાવે. એડવર્ટાઇઝમેન્ટ કેવી કરવી જોઈએ એના માટે એનો યુઝ કરવામાં આવતો હોય છે. અને જેમ લોકોને મેન્યુપ્યુલેટ કરવા હોય, જેમ વિચારધારા બદલવી હોય એમ વિચારધારા બદલીને આપણને પાગલ બનાવી રહેલા છે. ને આપણને જે સ્કિલ છે એ સ્કિલને કમજોર બનાવી રહેલા છે, બધું ફ્રીમાં આપીને. એના માટે ડેટા શેરિંગનો જે ઓપ્શન આપતો હોય છે બંધ કરો. એના પછી થોડો ઘણો યુઝ કરશો તો પણ ચાલી પણ જશે. આ લાઇટ પણ નથી, તેમ છતાં વિડીયો બનાવું છું. આનાથી મારી સ્કિલ હું તમારી જોડે શેર કરી રહેલો છું. હું પણ એક ફોટો બનાવીને મૂકી દેતો તો હું મહાન થઈ જતો, હું ફેમસ થઈ જતો? એવું તો નથી ને ભાઈ. એઆઈનો યુઝ તમારી સ્કિલને ઇમ્પ્રૂવ કરવા માટે કરો, કારણ કે સ્કિલ ઇમ્પ્રૂવ થશે તો લાઈફ ટાઈમ તક તમને સાથ આપશે. આ ટ્રેન્ડ તો આવતા રહેશે ને જતા રહેશે, કશું ના મળે. સમાજને બહેતર બનાવવા માટે એઆઈનો યુઝ કરો, દેશને મજબૂત બનાવવા માટે એઆઈનો યુઝ કરો, તો એનો કોઈક મતલબ છે. બરાબર, બાકી તમારે આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.